હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આઈ એમ જગદીશ સર. લાસ્ટ વિડીયોની અંદર બીબીએની અંદર ડાયરેક્ટ એક્સેસમાં આપણે સેલેરી ચેપ્ટરનું અભ્યાસ કરી રહ્યા હતા. સેલેરીની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ થાય, જે લાસ્ટ વિડીયોમાં જે સમ આપણે જોયો એની અંદર પણ જે સેલેરીની અંદર ડીએનએસ અલાઉન્સ, એજ્યુકેશન અલાઉન્સ, હોસ્ટેલ અલાઉન્સ, એ પ્લસ જે પણ અલગ અલગ એલાઉન્સીસ એમ્પ્લોયીને આપવામાં આવે એની વાત કરી. ત્યારબાદ એમ્પ્લોયીઝને જે ફેસિલિટીઝ કંપની પ્રોવાઈડ કરતી હોય એનો પણ આપણે સેલેરીમાં એડ કરીએ છીએ અને સેલેરીમાં એને સમાવેશ કરીએ. તો આજે આપણે એક નવા દાખલા સાથે મળ્યા છીએ. આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આ દાખલો એવો છે કે ઘણી બધી બાબતોનો આમાં સમાવેશ થાય છે ને હું માનું છું ત્યાં સુધી આનાથી વિશેષ ટફ દાખલો ન હોઈ શકે. એટલા માટે આ દાખલાને આપણે અહીંયા ગણવાનો પ્રયત્ન કરશું. તો જે દાખલો આપેલો છે, દાખલાની અંદર જે પોઈન્ટ્સ આપેલા છે એ પોઈન્ટ્સને ખાસ એક વખત રીડ કરી લેવા, ત્યાર પછી દાખલાની શરૂઆત કરવી, જેનાથી ખ્યાલ આવશે કે કોઈ પોઈન્ટ્સની અંદર સપોઝ કે ફર્સ્ટ પોઈન્ટ આપેલો હોય અને એનો કંઈ પણ ડેટા છે એ નેક્સ્ટ પોઈન્ટમાં અથવા તો એના પછીના પોઈન્ટ્સમાં આપેલું હોય તો જેનાથી ખ્યાલ આવે કે જેમ આપણે અકાઉન્ટ્સ ભણીએ છીએ તો એડજસ્ટમેન્ટથી શરૂઆત કરીએ એ રીતે અહીંયા પહેલાં રકમ પૂરેપૂરી વાંચી લેવી અને ત્યાર પછી જે પોઈન્ટ્સને જ્યાં જ્યાં લાગુ પડતો હોય એ પ્રમાણે ત્યાં ટીક કરવું અને ત્યાર પછી દાખલાની શરૂઆત કરવી. તો અહીંયા આપણી પાસે આ રીતનું સ્ટેટમેન્ટ બનાવશું. તમારે એક્ઝામની અંદર વન પેજમાં પર્ટિક્યુલર્સ અમાઉન્ટ્સ એટલે કે સ્ટેટમેન્ટ અને અધર પેજમાં એના પછીના પેજમાં વર્કિંગ નોટ તૈયાર કરવી. અહીંયા આપણે વિડીયોમાં બંને સાથે જોઈ શકીએ એટલા માટે આપણે સાથે કમ્બાઇન્ડ બનાવેલું છે. તો સ્ટાર્ટ કરશું. અસેસમેન્ટ યર પ્રીવિયસ યર આપ સૌને ખ્યાલ આવી ગયો છે. તો ઉપર આપણે દાખલામાં અસેસમેન્ટ યર પ્રીવિયસ યર લખશું. પ્રીવિયસ યરને રકમ તારીખમાં કન્વર્ટ કરીને રાખશું, જેનાથી ખ્યાલ આવશે કે જે ડેટા આપેલો છે ડેટાની અંદર તમારે 1 એપ્રિલ 17 to 31 માર્ચ 18 સુધીની ઇન્કમ આ એમ્પ્લોઈઝને મળતી હશે એટલું જ આપણે અહીંયા સમાવેશ કરશું. તો સ્ટાર્ટ કરશું. ફર્સ્ટ પોઈન્ટ, બેઝિક પે 15,000 પર મંથ વિચ વોઝ ઇન્ક્રીઝ ટુ 18,000 વિથ ઇફેક્ટ ફ્રોમ 1st જુલાઈ 2017. ઓકે, તો 1st જુલાઈ 2017થી એનો જે સ્કેલ છે એ 18,000 કરવામાં આવ્યો. એનો મતલબ એ છે કે એના પહેલાંનો સમયગાળો 1st જુલાઈ 17 પહેલાં એનો સ્કેલ કેટલો હતો? 15,000. આપણું યર ક્યારે સ્ટાર્ટ થાય છે? 1st એપ્રિલ. તો અહીં આપણે નોટ કરશું સેલેરી. તો સેલેરીની અંદર 1st એપ્રિલ 17 ટુ 30 જૂન 17. ઓકે, ત્યાં સુધી એનો સ્કેલ શું હતો? 15,000. ત્યાર પછી નેક્સ્ટ ડે 1st જુલાઈ 17 ટુ એનો સ્કેલ શું થઈ જાય? 18,000. પરંતુ અહીંયા ખાસ જોવાનું કે આ જે એમ્પ્લોયી છે એ એમ્પ્લોયીની અંદર જે રકમ આપેલી છે એ રકમની અંદર જે પોઈન્ટ્સ આપેલો છે એની અંદર એક પોઈન્ટ લાસ્ટમાં આપેલો છે હી રિટાયર્ડ ફ્રોમ 31 ડિસેમ્બર 17. એનો મતલબ એ છે કે જે એમ્પ્લોયી છે એ અત્યારે ઓન જોબ છે અને 31 ડિસેમ્બર 17 ઉપર રિટાયરમેન્ટ લે છે. એનો મતલબ એ છે કે અહીંયા તમારું જે સેલેરી છે 31 ડિસેમ્બર 17 સુધીની જ ગણાશે. ત્યાર પછી એ જોબમાંથી રિટાયરમેન્ટ લઈ લે છે, કારણ કે ગ્રેજ્યુએટીનો એક પોઈન્ટ આપેલો છે. ગ્રેજ્યુએટી ક્યારે મળે? ઓન જોબ, રિટાયરમેન્ટ લે અથવા તો ડેથ થાય, બે સંજોગોમાં ગ્રેજ્યુએટી મળશે. તો અહીંયા એને ગ્રેજ્યુએટીની રકમ આપેલી છે. એનો મતલબ એ છે કે આ એમ્પ્લોયી 31 ડિસેમ્બર 17 ઉપર રિટાયરમેન્ટ લે તો જે પણ સ્કેલ આવશે એ ત્યાં સુધીનો જ ગણાશે. કેટલો સ્કેલ મળે છે? 18,000. હવે કેટલા મંથ છે એ બંનેને કાઉન્ટ કરશું. તો ફર્સ્ટમાં છે એપ્રિલ, મે અને જૂન એટલે કે 3 મંથ. કેટલા મંથ? 3 મંથ. બાકીનામાં કેટલા થશે? જુલાઈ ટુ ડિસેમ્બર, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એટલે કે 6 મંથ.
તો ટોટલ 9 મંથની સેલરી અહીંયા આપણે કાઉન્ટ કરશું. અહીંયા જે પણ ઇન્કમ હશે એ જે પહેલી જે કંપની છે મુંબઈ, અહીંયા જે વાત થઈ છે રકમની અંદર કે આ વ્યક્તિ મુંબઈની જે કંપની છે એમાં એપ્રિલ ટુ ડિસેમ્બર સુધી સર્વિસ કરે છે, એટલે કે ટોટલ 9 મંથની સેલરી એને મુંબઈની કંપનીમાંથી મળે છે. પછી ડિસેમ્બર પછી શું કરે છે એનો જે ડેટા હશે તો આપણે એને પણ અહીંયા સમાવેશ કરશું. શા માટે? આપણે જોવાનું છે કે એપ્રિલ ટુ માર્ચ એનું જે પણ ઇન્કમ હોય, કોઈ પણ જગ્યાએથી મળતી હોય, એ તમામનો સમાવેશ અહીંયા સ્ટેટમેન્ટમાં કરશું. તો 9 મંથની સેલરી ટોટલ કરશું તો ટોટલ આવશે 1,53,000. કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરજો. તો અહીંયા લખશું બેઝિક સેલેરી કેટલી આવશે? 1,53,000. ઓકે, આ રીતે વર્કિંગ નોટ તૈયાર કરવાની. અને અગાઉનો જે દાખલો હતો એમાં સ્લેબ આપેલા હતા, અહીંયા બે અલગ અલગ સમયગાળો આપેલો છે કે ડ્યુરેશનમાં કેટલી સેલેરી મળે છે. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ છે ડીએનએસ અલાઉન્સ. ડીએ મળે છે, કેટલું મળે છે? 50% ઓફ બેઝિક સેલેરી. તો બેઝિક સેલેરી આપણી પાસે છે ઓલરેડી, તો 50% ડાયરેક્ટ કાઉન્ટ કરી શકાય. 153 ના 50% 76,500. ઓકે, ત્યાર પછી થર્ડ પોઈન્ટ અધર અલાઉન્સીસ મળે છે. અધર અલાઉન્સીસની અંદર ફર્સ્ટ છે એજ્યુકેશન એલાઉન્સ. તો એજ્યુકેશન અલાઉન્સની અંદર આપ સૌને ખ્યાલ છે કે જે કન્ડિશન્સ આપેલી છે, પર ચાઇલ્ડ 100 એન્ડ મેક્સિમમ 2 ચિલ્ડ્રન એક્ઝેમ્પશન મળશે. તો પહેલાં કેટલું એજ્યુકેશન અલાઉન્સ મળે છે એની આપણે વાત કરશું. 400 ઇન્ટુ 9 મંથ, 12 મંથ નહીં થાય. શા માટે? કે આ વ્યક્તિ જ્યાં સુધી મુંબઈની કંપનીમાં કામ કરશે ત્યાં સુધી મુંબઈની કંપની એને પર મંથ 400 લેખે એજ્યુકેશન અલાઉન્સ આપે છે. તો ટોટલી કેટલું એજ્યુકેશન અલાઉન્સ મળેલું હોય? 3,600. એક્ઝેમ્પશન કેટલું મળે છે? તો કેટલા બાળકો છે? 2 ચિલ્ડ્રન. 2 ચિલ્ડ્રન એટલે કે 2 ચિલ્ડ્રન ઇન્ટુ 9 મંથ ઇન્ટુ પર ચાઇલ્ડ 100. ઓકે, તો આ રીતે એને મેક્સિમમ કેટલું એજ્યુકેશન અલાઉન્સ એક્ઝેમ્પશનમાં મળશે એની વાત કરશું. તો ટોટલ કેટલું મળશે? 1,800. તો બાકીનું શું હશે? ટેક્સેબલ હશે, એને આપણે બહારની કોલમમાં મૂકશું. આગળ વધશું. હોસ્ટેલ અલાઉન્સ વાત કરી છે. હોસ્ટેલ અલાઉન્સ કેટલું મળે છે? હોસ્ટેલ અલાઉન્સ પર મંથ કેટલું મળે છે? 1,000. તો ટોટલ કેટલા 9 મંથમાં કન્વર્ટ કરશું તો 9,000 માઇનસ એક્ઝેમ્પશન કેટલું મળે છે? એક્ઝેમ્પશન તો હોસ્ટેલ અલાઉન્સમાં પર મંથ 3,000 એક્ઝેમ્પશન મળે. અહીંયા કેટલા બાળકો હોસ્ટેલમાં ભણે છે? 1 ચાઇલ્ડ હોસ્ટેલમાં ભણે છે. તો 9 મંથ ઇન્ટુ 1 ચાઇલ્ડ, તો ટોટલ થશે 9,3,27 2,700. તો બાકીનું શું હશે? ટેક્સેબલ હશે. ખ્યાલ આવી ગયો? ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સ અને હોસ્ટેલ અલાઉન્સ. એજ્યુકેશન અલાઉન્સમાં પર ચાઇલ્ડ 100 અને હોસ્ટેલ અલાઉન્સમાં પર ચાઇલ્ડ 300 એક્ઝેમ્પશન મળશે. ઓકે, ત્યાર પછી વાત થઈ છે એન્ટરટેનમેન્ટ અલાઉન્સ. એન્ટરટેનમેન્ટ અલાઉન્સની અંદર આપ સૌને ખ્યાલ આવી ગયો હશે, અગાઉ પણ નોટ મૂકેલી છે કે જો ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હોય તો એન્ટરટેનમેન્ટ અલાઉન્સ માટે 3 કન્ડિશન્સ આપેલી છે. actual receive entertainment allowance. Second point, 1/5 parts of salary. And third માં maximum 5,000. જો એમ્પ્લોયી ગવર્મેન્ટ હોય તો જ. જો કોઈ સ્પષ્ટતા ન કરી હોય તો પૂરેપૂરું એન્ટરટેનમેન્ટ અલાઉન્સ આપણે એને ટેક્સેબલ ગણશું. તો પૂરેપૂરું એટલે કે કેટલું મળે છે? 800. 9 મંથમાં કન્વર્ટ કરશું તો ટોટલ એન્ટરટેનમેન્ટ અલાઉન્સ કેટલું મળેલું હોય? 7,200. ઓકે, ત્યાર પછી વાત થઈ છે he has been provided a residential flat for which of the company paid rent of 9,000 per month. Company has provided household appliances counting 3 lakhs and further has hired by the furniture for which the company is paying monthly rent of 5,000. હવે અહીંયા
જે વાત કરવામાં આવી છે કંપની તરફથી આ એમ્પ્લોઈઝને રેન્ટ ફ્રી એકોમોડેશન એટલે કે ભાડા વગરનું મકાન આપવામાં આવે છે, રેન્ટ ફ્રી એકોમોડેશન આપવામાં આવે છે. ઓકે, તો રેન્ટ ફ્રી એકોમોડેશન આવે તો શું આવી યાદ આવે? બીબીસીએ યાદ આવવું જોઈએ. બીબીસીએ યાદ આવે તો પહેલાં બીબીસીએ કાઉન્ટ કરવાનું, ત્યાર પછી એ એમ્પ્લોયી કયા સિટીમાં સર્વિસ કરે છે એની પોપ્યુલેશન જોવાની, અને પોપ્યુલેશન બેઝ ઉપર જો સિટીની પોપ્યુલેશન લેસ ધેન 10 lakhs હોય તો બીબીસીએના 7.5%, પોપ્યુલેશન 10 lakhs to 25 lakhs હોય તો બીબીસીએના 10%, અને જો પોપ્યુલેશન મોર દેન 25 lakhs હોય તો બીબીસીએના 15%. અહીંયા આપણે ટેક્સેબલ અમાઉન્ટ્સ કાઉન્ટ કરશું. ત્યાર પછી ફર્નિચર હોય તો ફર્નિચરની કોસ્ટિંગના 10%, અને ત્યારબાદ જો એમ્પ્લોયીનો બોસ કર્મચારીના પગારમાંથી કાંઈ કપાત કરતો હોય તો એને આપણે લેસ કરશું, જે આવશે એને ટેક્સેબલ અમાઉન્ટ્સ કહેશું. ઓકે, તો આ રીતે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. પહેલાં બીબીસીએ કાઉન્ટ કરશું. બી ફોર બેઝિક સેલેરી જે તમે ફાઇન્ડ આઉટ કરેલી છે 1,53,000. સેકન્ડ બી પ્લસ સી એટલે કે બોનસ એન્ડ કમિશન આપેલું નથી તો ડેશ કરશું. અધર ટેક્સેબલ અલાઉન્સ એ ફોર અધર ટેક્સેબલ અલાઉન્સ. હવે સ્ટુડન્ટ ખાસ જોવાનું કે અહીંયા જે એ ફોર અધર ટેક્સેબલ અલાઉન્સ છે તો અહીંયા જોવાનું કે આ રકમની અંદર ટેક્સેબલ અલાઉન્સ આપેલા હોય એટલે જ તમારે અહીંયા કાઉન્ટ કરવાના છે. ઓકે, તો પહેલું અલાઉન્સ આવે છે ડીએ, જેની પાછળ અલાઉન્સ શબ્દ આવે એ બધાને જોવાના. ડીએ તો ડીએનએસ અલાઉન્સ, એમાં પણ મેં તમને એક નોટ કરાવેલી છે કે ડીએનએસ અલાઉન્સ જો ખાલી આપેલું હોય તો એક જ જગ્યાએ એડ કરવું. ડીએનએસ અલાઉન્સ માત્ર ડીએનએસ અલાઉન્સ 50% એટલું શબ્દ આપે તો એક જ જગ્યાએ એડ કરવું. પણ ડીએનએસ અલાઉન્સ પ્લસ બ્રેકેટની અંદર એવું કહેવામાં આવે કે ડીએનએસ અલાઉન્સ જે છે એનો પૂરેપૂરો ભાગ અથવા તો અમુક પર્સન્ટેજ ડીએનએસ અલાઉન્સ એ રિટાયરમેન્ટ માટે એડ કરવામાં આવે છે અથવા તો પીએફ માટે સેલેરીમાં એડ કરવામાં આવે છે. તો આવું વધારાની ફૂટનોટ આપવામાં આવે ડીએનએસ અલાઉન્સમાં. તો જ્યાં જ્યાં અલાઉન્સ શબ્દ આવે ત્યાં ત્યાં એને એડ કરવાનું, કારણ કે બીબીસી એટલે કે સેલેરી. અહીંયા આપણે સેલેરી કાઉન્ટ કરીએ તો સેલેરીની અંદર જ્યાં જ્યાં ડીએનએસ અલાઉન્સનો વધારાનો શબ્દ આપવામાં આવે તો સેલેરીમાં કાઉન્ટ કરશું. અહીંયા આપણે કોઈ નોટ આપેલી નથી તો ડીએનએસ અલાઉન્સને એક જ જગ્યાએ એડ કરશું. તો ત્યાર પછીના અલાઉન્સ છે એજ્યુકેશન અલાઉન્સ. નેટ રકમ લેવાની છે 1,800. ત્યાર પછી હોસ્ટેલ અલાઉન્સ નેટ અમાઉન્ટ ઇઝ 6,300. ત્યાર પછી એન્ટરટેનમેન્ટ અલાઉન્સ નેટ અમાઉન્ટ ઇઝ 7,200. તો આ રીતે ત્યાર પછી કોઈ અલાઉન્સ નથી. ટોટલ કરશું. ટોટલ કરતાં રકમ કેટલી આવશે? 1,68,300. ઓકે, આ બીબીસીએ થાય છે. હવે જોવાનું સિટી કઈ છે? મુંબઈ છે. તો મુંબઈ માટે કેટલા પર્સન્ટેજ? 15%. શા માટે? પોપ્યુલેશન ઇઝ મોર દેન 25 lakhs. તો 168,300ના 15% કાઉન્ટ કરશું તો આવશે 25, 24, 5. ઓકે, 25,245 પ્લસ ફર્નિચર કાંઈ છે તો ફર્નિચર આપવામાં આવેલું છે. ફર્નિચર કેટલું આપવામાં આવેલું છે? 3 lakhs. 3 lakhsના 10%. ઓકે, 3 lakhsના 10%. જો યરલી હોય તો ડાયરેક્ટલી 10% તમે કરી શકો, પરંતુ અહીંયા જે વાત કરવામાં આવી છે 9 મંથની, તો તમારે 9 મંથ પૂરતું ફર્નિચરનું અહીંયા એડ કરવું પડશે. ખ્યાલ આવી ગયો? જો એમ્પ્લોયી આખું વર્ષ આ કંપનીમાં જોબ કરતા હોત તો 3 lakhsના 10% ડાયરેક્ટ આપણે કાઉન્ટ કરત, પરંતુ અહીંયા શું થાય છે 9 મંથ જ સર્વિસ કરે છે તો 10% કરી અને પછી 9/12 કાઉન્ટ કરશું તો ટોટલ રકમ આવશે 22,500. ઓકે, ત્યાર પછી હજી એક વધારાનો પોઈન્ટ આપેલો છે કે કંપનીએ અમુક જે ફર્નિચર હાયર કરેલું છે એટલે કે ભાડે લીધેલું છે અને એમ્પ્લોઈઝને આપવામાં આવે છે એડિશનલ ફર્નિચર. કંપનીએ બહારથી રેન્ટ ઉપર હાયર કરેલું છે અને એમ્પ્લોઈઝને
એ યુઝ કરવા આપવામાં આવે છે અને એ ફર્નિચર પેટે કંપની મંથલી 5000 રેન્ટ પેડ કરે છે. તો વધારાનું જે ફર્નિચર છે 5000 ઉપર કેટલા મહિના રેન્ટ પેડ કર્યું હોય 9 મંથ. તો ટોટલ થશે આપણે એડ કરશું વધારાનું ફર્નિચર એટલે ઓકે ટોટલ કાઉન્ટ કરશું. ટોટલ 3 રકમ જે કાઉન્ટ થશે 92,745. ઓકે હવે કંપની એમ્પ્લોયી પાસેથી કાંઈ વસૂલ કરે છે, જો વસૂલ કરતી હોય તો એને આપણે લેસ કરશું. તો કંપની ટોકન રેન્ટ વસૂલ કરે છે. રકમમાં આપેલું છે ટોકન રેન્ટ. અધર ઇન્ફોર્મેશનમાં જે આપેલું છે એમાં લાસ્ટ પોઈન્ટ છે ટોકન રેન્ટ કેટલું આપે છે કંપની વસૂલ કરે છે 1500 પર મંથ. તો અહીંયા 1500 ઇન્ટુ 9 મંથ જે કંપની વસૂલ કરે છે એનો મતલબ એ છે કે કર્મચારીએ ઓલરેડી કંપનીને એટલું પેમેન્ટ કરી દીધું છે. તો હવે કેટલું બાકી રહેશે 39,500 ટોટલ પેમેન્ટ થઈ ગયું છે. તો બાકીની રકમ જે હશે એને આપણે ટેક્સેબલ રકમ તરીકે ધ્યાનમાં લેશું. તો ટોટલ ટેક્સેબલ રકમ કેટલી થશે 79,245. હવે આપણે આનો સમાવેશ પત્રકમાં કરશું. રેન્ટ ફ્રી એકોમોડેશન કેટલું છે 79,245. ખ્યાલ આવી ગયો. પહેલાં બીબીસી કાઉન્ટ કરવાનું, પછી પોપ્યુલેશન જોવાની, પોપ્યુલેશન બેઝ ઉપર પર્સેન્ટેજ અપ્લાય કરવાના, પછી જે આવે રકમની અંદર ફર્નિચર કોસ્ટિંગના 10%. અહીંયા 9 મંથ પૂરતી વાત થઈ છે, 9 મંથમાં કન્વર્ટ કર્યા. પછી એડિશનલ ફર્નિચર કાંઈ કંપની હાયર કરીને એમ્પ્લોઈઝને કર્મચારીને આપતી હોય તો એના પણ જે પેમેન્ટ હોય એમાં પ્લસ કરશું. ટોટલ રકમ થશે. ત્યારબાદ કર્મચારી પાસેથી કંપની કાંઈ વસૂલ કરતી હોય તો એટલું બાદ આપવામાં આવશે અને બાકીની રકમ જે છે એને ટેક્સેબલ રકમ તરીકે આપણે કાઉન્ટ કરશું. ખ્યાલ આવી ગયો. હવે આગળ વધશું. નેક્સ્ટ પોઈન્ટ છે રિટાયરમેન્ટ. હી રિટાયરમેન્ટ 31 December 17 આફ્ટર કમ્પ્લીટિંગ 34 years and 9 months of service. On retirement, company has paid him the following. હવે આ જે એમ્પ્લોય છે રિટાયરમેન્ટ લે છે અને ગ્રેજ્યુટી મળે છે, લીવ એન્ડ ઇન્કેશમેન્ટ લીવ મળે છે. એની કે લીવ એટલે કે કંપનીમાં જ્યારે આ કર્મચારી કામ કરતો હતો ત્યારે એને જે હક રજા મળતી હોય એ હક રજા એને ભોગવી નથી. તો એ જે રજા છે એના બદલામાં કંપનીએ એને કેશ આપ્યા છે. ખ્યાલ આવી ગયો. માનો કે વર્ષની 50 રજા એના અકાઉન્ટ્સમાં જમા થઈ તો 50 દિવસ એણે વર્ક કરેલું છે તો 50 દિવસનું કંપનીએ શું કર્યું એને પેમેન્ટ આપી દીધું. તો લીવ ઇન્કેશમેન્ટ જે આપેલું છે 1,80,000 અને રિફંડ ઓન રિકોગ્નાઇઝ પીએફનું બેલેન્સ આપેલું છે 4,29,736. તો હવે આપણે પહેલાં ગ્રેજ્યુટીની વાત કરીશું. તો ગ્રેજ્યુટી માટે શું, તો તમારી પાસે શરત ખ્યાલ જ છે. ગ્રેજ્યુટી માટે જો ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો એની ગ્રેજ્યુટી ફૂલી એક્ઝેમ્પ્ટેડ છે. નોન ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો 1972 ગ્રેજ્યુટી એક્ટમાં આવે છે. તો અહીંયા કોઈ સ્પષ્ટતા કરેલી નથી. તો આપણે આ કર્મચારીને અધર એમ્પ્લોઈઝ તરીકે ધ્યાનમાં લેશું. અધર એમ્પ્લોઈઝ માટે ગ્રેજ્યુટી 3 શરત આવશે. પહેલી છે એકચ્યુઅલ રિસીવ ગ્રેજ્યુટી. કેટલી છે એકચ્યુઅલ રિસીવ 5,60,000. સેકન્ડ છે મેક્ઝિમમ 20 lakhs. જે આપણે સેલેરીનું ચેપ્ટર શરૂ કર્યું ત્યારે શરૂઆતના વિડીયોમાં ગ્રેજ્યુટીનો એક દાખલો જોયો તો એ શરત અહીં લાગુ પડે છે. ખરેખર મળેલ એકચ્યુઅલ રિસીવ એન્ડ મેક્ઝિમમ ઇઝ. એન્ડ થર્ડ કન્ડિશન છે સેલેરી ઇન્ટુ 1/2. શા માટે? જો ગ્રેજ્યુટી એક્ટમાં 1972 ગ્રેજ્યુટી એક્ટમાં હોય તો 15 days upon 26 days એવી શરત હતી. અહીંયા અધર એમ્પ્લોઈઝ માટે 1/2 એન્ડ યર ઓફ સર્વિસ. યર ઓફ સર્વિસ ઇઝ કેટલા વર્ષ કમ્પ્લીટ કર્યા છે 34 years. ઓકે. તો સેલેરી
જે પણ આપણે અગાઉ મેળવેલી છે એ સર્વિસ બેઝ ઉપર આપણે સેલેરી કાઉન્ટ કરશું અને ત્યાર પછી હવે સેલેરી એટલે શું તો જ્યારે રિટાયરમેન્ટ લે છે એની અગાઉના 10 મંથની સેલેરી. તો અહીંયા વધારાની નોટ હું તૈયાર કરું છું. સેલેરી એટલે શું લાસ્ટ 10 મંથ એવરેજ સેલેરી. જ્યારે આ વ્યક્તિ રિટાયરમેન્ટ લીધી એ પહેલાંના 10 મહિનાનું ટોટલ સેલેરી મેળવવાનો અને ડિવાઈડ બાય 10 મંથ કરશું એટલે એવરેજ સેલેરી મળશે. તો રિટાયરમેન્ટ ક્યારે લીધી છે 31 ડિસેમ્બર 17. ઓકે, હવે 31 ડિસેમ્બર 2017 એની અગાઉના 10 મંથ સુધી જવાનું છે. ખ્યાલ આવી ગયો? જે તારીખે રિટાયરમેન્ટ લીધી એની પ્રીવિયસ 10 મંથ. તો હવે રકમમાં જે આપેલું છે કે આની અગાઉના 10 મંથ સુધી જવાનું થશે. તો પહેલાં આવશે ડિસેમ્બર, પછી નવેમ્બર, ઓક્ટોબર, સપ્ટેમ્બર, ઓગસ્ટ, જુલાઈ. તો જુલાઈ સુધી એની સેલેરી કેટલી હતી 18,000. ઓકે, રકમમાં શરૂઆતમાં જ આપેલું છે કે 1 જુલાઈ 2017 થી એની સેલેરી 18,000 હતી અને એના પહેલાંના સમયગાળા દરમિયાન એની સેલેરી કેટલી હતી 15,000. તો અહીંયા કેટલા મહિના થયા છે 1 2 3 4 5 6 મહિના કાઉન્ટ થઈ ગયા. 4 મહિના આગળના લેશું. તો 4 મહિના એટલે કે જૂન, મે, એપ્રિલ, માર્ચ સુધીની સેલેરી આપણે લેવી પડશે. તો ત્યારે કેટલો સેલેરી મળતી હતી 15,000. અહીંયા આવશે 6 મંથ, અહીંયા આવશે 4 મંથ. તો ટોટલ થઈ જાય છે 10 મંથ. તો 10 મંથની ટોટલ સેલેરી આપણે કાઉન્ટ કરશું. તો પહેલાં આવશે 18/6 1,08,000 અને 15 × 4 = 60. ટોટલ થશે 1,68,000. આ કેટલા મહિનાની સેલેરી મળી 10 મંથ. 10 મંથ ટોટલ સેલેરી ડિવાઈડ બાય 10 મંથ કરશું એટલે 1 મંથની એવરેજ સેલેરી મળશે 16,800. જેને આપણે અહીંયા ગ્રેજ્યુએટીમાં લેશું 16,800 × 1/2 × 34 યર્સ. તો આ રીતે તમારે એક કન્ડિશન છે કેલ્ક્યુલેશન કરવાની આવશે. આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું. તો જે રકમ આવશે એને આપણે ત્રીજી અમાઉન્ટ કહેશું 285,600. ખ્યાલ આવી ગયો? બે કન્ડિશન તમને રકમમાં આપેલ હશે, એક જ તમારે મેળવવાની છે. તો 3 માંથી મિનિમમ અમાઉન્ટ કેટલી છે 285,600. એને આપણે શું કહેશું એક્ઝેમ્પ્ટ અમાઉન્ટ કહેશું. બરાબર? તો એક્ઝેમ્પ્ટ અમાઉન્ટ હવે અહીંયા આપણે સ્ટેટમેન્ટમાં બતાવશું. રિસીવ્ડ ગ્રેજ્યુએટી કેટલી છે રિસીવ્ડ 5,60,000 માઇનસ એક્ઝેમ્પ્ટ કેટલી મળી એઝ પર નોટ 285,600. જે તમે નોટ કરી છે એના આધારે એક્ઝેમ્પ્ટ અમાઉન્ટ્સ આપણે મેળવી. તો રિસીવ્ડમાંથી એક્ઝેમ્પ્ટને આપણે લેસ કરશું. તો ટોટલ આવશે 2,74,400. જેને આપણે નેટ કોલમમાં બતાવશું. ઓકે, ત્યાર પછી લીવ એન્કેશમેન્ટ આપેલું છે. ઓકે, તો અહીં આપણે લખશું લીવ ઇનકેશમેન્ટ. તો સ્ટુડન્ટ અહીંયા એક નોટ આપવામાં આવેલ છે. ટોટલ કેટલી છે 1,80,000. હવે લીવ ઇન્કેશમેન્ટ એટલે કે જે રજાનું રોકડમાં રૂપાંતર. ઓકે, તો અહીંયા એવી નોટ છે કે રજાનું રોકડમાં જો કેશમાં કન્વર્ટ કરીને એમ્પ્લોઈઝને આપવામાં આવે તો મેક્ઝિમમ 3 લાખ સુધી એક્ઝેમ્પશન છે. યાદ રાખજો, મેક્ઝિમમ 3 લાખ સુધી એક્ઝેમ્પશન છે. અહીંયા કેટલું આપેલું છે 1,80,000. તો પૂરેપૂરું એને એક્ઝેમ્પશન મળશે. ટેક્સેબલ અમાઉન્ટ 0 થઈ જશે. ખ્યાલ આવી ગયો? ટોટલ જે છે એમાંથી 3 લાખ એક્ઝેમ્પશન મળે તો અહીંયા ખરેખર 1,80,000 જ મળેલા છે. તો આપણે પૂરેપૂરું એને એક્ઝેમ્પશન આપશું. ત્યાર પછી રિફંડ ઓન RPF.
तो आरपीआई पर रिफंड मळे तो ये पूरेपूરું एक्ઝેમ્પ્ટેડ है, कारण के ऑलरेडी आपणे अगाउना दाखलामां पण जोयुं कि कर्मचारीनो बॉस कर्मचारीना अकाउंट्समां 12% जे दर वर्षे पीएफ मूके छे ए कर्मचारी एमां टेक्स भरे छे। हवे कर्मचारीने जो एनुं रिफंड मळे ए पाछा मळे तो एना पर फरी वखत टेक्स भरवानो आवतो नथी। त्यार पछीनो पॉइंट है तो फॉलोइंग डिडक्शन आपेला है कि एटला एटला डिडक्शन थाय छे ए आपणे लास्टमां लेशुं। अने छेल्ले आपेलुं छे ऑन 1 फेब्रुआरी 2018 ही जॉइन अनधर कंपनी एट अमदावाद। हवे बीजी एना पछी अमदावादनी कंपनीमां ए जॉइन थाय छे तो अमदावादनी कंपनीमां क्यारे जॉइन थाय 1 फेब्रुआरी 18। ओके, कारण के हजी आपणुं ईयर चालू है, आपणुं ईयर क्यारे कम्प्लीट थशे 31 मार्च 18। तो अमदावादनी कंपनीमांथी एने कांई पण मळेलुं हशे एने अहीं आपणे समावेश करशुं। तो 1 फेब्रुआरी 18 पर ए कंपनीमां अमदावादनी कंपनीमां कॉन्सिलिडेटेड सेलेरी एने आपवामां आवेली छे। पर मंथ केटली सेलेरी मळे छे 30,000। तो एनो मतलब ए छे कि फेब्रुआरी आखो महीनो अने मार्च 2 महीनानी सेलेरी एने मळेली हशे। तो 2 महीनानी सेलेरी आपणे अहींया प्लस करशुं, टोटल थशे। हवे वधारानी कोई अमाउंट्स आपेली नथी। प्रोफेशनल डिडक्शन है, प्रोफेशनल टेक्सनुं डिडक्शन है ए आपणे छेल्ले बाद करशुं। अहींया टोटल करशुं जेने आपणे ग्रोस सेलेरी एवुं नाम आपशुं। ग्रोस सेलेरी आवे छे 663,845। ख्याल आवी गयो? टोटल सेलेरी नो टोटल करेल है। हवे आमांथी डिडक्शन तो डिडक्शन केटलुं मळे छे तो मैक्सिमम 50,000 डिडक्शन मळे जे आपणो पहलो पॉइंट हतो। अने त्यार पछी प्रोफेशनल टेक्स तो प्रोफेशनल टेक्सनी अंदर जोवानुं कि प्रोफेशनल टेक्समां डिडक्शननी अंदर मुंबईनी कंपनीमां एनो 1800 प्रोफेशनल टेक्स लेस थयेलो हतो अने अमदावादनी कंपनीमां 400। तो टोटल केटलो प्रोफेशनल टेक्स आवे छे 2200। ओके, तो टोटल लेस करशुं अने जे आवशे एने 12नी कॉलममां लई जशुं 52,200। ओके, तो टोटल अमाउंट्समांथी 52,200 बाद करशुं अने जे आवशे एने आपणे टेक्सेबल सेलेरी एवुं नाम आपशुं। ओके स्टूडेंट, तो आ दाखलाने आ रीते गणी शकाय। जे पॉइंट आवे त्यां बने अमाउंट्स ने टेक्सेबल करवानी अने बाकीनी जे वर्किंग नोट तैयार करीने राखवानी अने बाकीनुं स्टेटमेंट में मात्र एनुं नेट अमाउंट्स ज आपणे लई आवीए छीए। तो आ रीते दाखलो गणजो। आ दाखलो न समजाय 1 के 2 वखत एने समजवानो प्रयत्न करजो जेनाथी ख्याल आवे कि कांई भूल न रहे। ओके, अहीं सुधी राखीए छीए। नेक्स्ट टाइम मळशुं फरी वखत आपणे नवा दाखलाथी आपणे शरूआत करशुं। ओके, थैंक यू। मनमोहना